ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગી જશે 8 અને આપણે સ્ટાર્ટ કરી દીધું છે વ્લોગ. નહીં ધોઈને રેડી થઈને આવી જતા મંદિરે દર્શન કરવા, કારણ કે આજે જવાનું તો ફર્સ્ટમાં વહેલા નોકરી, એટલે વહેલા ઉઠી ગયા છીએ. તો સ્વામી બે જણા આજે દર્શન કરવા. તો ચાલો પહેલાં કરી લઈએ દર્શન આપણે. જય માતા. જય શું વાંચવાનું? જય. તો ચાલો હવે દર્શન તો કરી દીધો. હવે ઘેર જઈને ચા નાસ્તો કરી પછી નોકરી જઈએ હતા, પછી બ્લોગ ચાલુ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને જો અવાજ આવી ગયો કબૂતર તમે વહેલા વહેલા મંદિરે. એ ચાલો ચલો હવે ઘેર જઈએ. ચલો આપણે જતા હતા ઘેર અને અરે મળી જાય રાજુભાઈ અને પકો. આ ભાઈને જતા નોકરી ચેન્જ કરી દીધી એટલે હાથમાં આવ્યો અને જોવા મળતો નહીં બહુ. ચલો તો દર્શન કરીને હવે જઈએ ઘેર. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ સીધા ઘેર જઈ. જય માતાજી. નોકરી વાગી જશે 9:30 ડ્યુટી હો. નોકરી આવી બધું રેડી કરી પછી વર્ક ચાલુ કરી દીધું હો. અને આ બાજુ આ ભાઈ અત્યારે કરે છે હિસાબ. નોકરી ટાઈમ પૂરો થયા ભાઈને ઘેર જાવ ને એટલે હિસાબ કરે સમજ્યું. અને તો કને સવારનું ગેસ પર તો આતે એટલું બધું કોઈ સેલિંગ હોય નહીં એ બુધવારે એના કારણે. અને આપણે આજે જો પેન્ડિંગમાં એક ગાડી પડી રહી છે અને એક ગાડી લગાવેલી છે એટલે ચિંતા જેવું હોય નહીં. તો ચલો તાર હવે શાંતિથી બેસીએ. તો બ્લોગમાં બને રહેજો. મળીએ ટાઈમ મળે એટલે ચાલુ કરીશું બ્લોગ. જય માતા. ચલો આપણે નોકરીથી ઘેર આવીને શાંતિથી ઊંઘીને હાલ ઉઠ્યા. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સારું શું મમ કાયા સાનું કાયા સારું મમ કાયા મને ખવડાવજો. અને આ બાજુ બને છે ચા. તો ચા બા પી લઈએ. નોકરીથી ઘેર આવી ગયા હતા અને ઘેર આવીને શાંતિથી ઊંઘીને હવે જવું મોનસા સાનું દવા લેવા. તો હવે નીકળી ગયા છીએ. હું ને ઋતિકે 2 જણા જઈએ. ના સાનું જો હવે રંગત થાય. સાનું બાય કહી દે. બાય કહી દે. બાય કાઢ્યા હતા. મળીએ પછી મોનસા જઈને બ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો આપણે આવી જઈએ મોનસા. આ સાનું દવા લેવાની હતી એ લઈ લીધી. હવે જઈએ આવું ચોક લઈ જઈએ આઈસ્ક્રીમ ખાવા લઈ જાય. જોઈએ આપણે જો આ બાજુ કે બેઠ્યો દાબેલી ખાઈ લઈએ. જો દાબેલી મંગાવીએ ને વડાપાવ મંગાવ્યું ટીકા માટે. તો 2 જણા નાસ્તો કરી દાબેલી તો ખાઈ ભાઈ ને શાંતિથી તારા મળીએ. તો હવે તો ખાવાનું ચાલુ કરી દીધું. અને તીખું લાગ્યું બરાબરનું. અને કારણ કે લીલી ચટણી નાખીએ પેલા ભાઈ અંદર. ચાલો તો નાસ્તો કરી લઈએ. તો બ્લોગમાં બન્યા જો. જય માતાજી. આપણે આવી ગયા હતા મોનસા અને નાસ્તો કરીને પછી આવ્યા હતા મોલમાં. જો ખરીદી કરી લીધી હો. અને હવે થાય છે મોડું એટલે હવે ને કરીએ ઘેર. તો બ્લોગમાં બ્લોગમાં બન્યા જો. ઘેર જઈને મળીએ હતા. ઘેર જઈને પૂરું કોમકાજ છે પછી બ્લોગ ચાલુ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ હતા ઘેર જઈને. જય માતાજી. તારા ડોહી જુઓ. રાહુલે મારી અને આપણે લેવા જવાનો વારો આવી ગયો. જુઓ એ આલ્યો બીજી આ એડી જઈ દેવ ઉપર. તો બ્લોગમાં બને રહેજો. જય માતાજી. આપણા મોનસા જઈને આવી ગયા હતા ઘેર અને ચાલુ કરીએ. ઋષિ રમવા ચાલુ કરીએ. પ્રથમ આવી ગયો. રીતિ ક્યાંય લદા દીધા જોરદાર. જો ચોકમ ખોલવા જોઈએ. જોએ જબ્બર લદાઈ તો કન જીવો ખોલવાનું છી. તમે કેવું કે તારું પદમણી કાઢ નાખી યાર. અને ચોથી ચોય લેવા મોકલ્યો. જાતે મારા જાતે લેવા જાય પાછી આપે તો મારા. તો ચલો બ્લોગમાં બળ્યા જો. ડોસી પૂછી રહ્યો શાંતિથી મળ્યા હતા બ્લોગમાં જાય. તો ચલો આપણે પેલા ઘેરથી આવ્યા હતા અહીંયા દાદાને ઘેર. અને એકન તો જુઓ દાદા ખાઈ બેનું ઘી રહી શાંતિથી. અને આ બાજુમાં જોઈએ કે મોલું
બેઠો હોય કને આજે ઊંઘ્યો નહીં કારણ કે રોજ આવતા તો ઊંઘી હોય નાઇટ શિફ્ટની નોકરી હોય ને એટલે એટલે ઊંઘેલો હોય એટલે આજે મેળ આવ્યો મળ્યો આજે એ વ્લોગમાં લીધો ને આ બાજુ બેઠો ભલો આ કરે છે કોલેજ અમારા કાકા ઘેર નહીં નકર બતાવી દેવા તો તમે તાર વ્લોગમાં બને રહેજો હવે જઈએ ઘેર ખાવાનો ટાઈમ થઈ ગયો ઘેર ખાઈ ભાઈ શોધેથી મળીશું તાર 9 અને આપણે ખાઈ ભાઈ રેડી થઈને આવી ગયા પાછા નોકરી કારણ કે અમારે બીજું એક ઓપરેટર છે ભાઈને જવાનું હતું લગ્નમાં એટલે 2-3 દિવસે રજા ઉપર છે એટલે આપણે આજે ફરીથી નોકરી આ બાજુ છે તો આપણે આવ્યાથી પહેલાં આપણું કોન્ટ્રાક્ટ હતું બધું રેડી કરી નાખીશું અને હવે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું હવે જઈએ તાર બહાર તો પણ થોડી વાર તો મધુભાઈ જઈને બેસીએ તો વ્લોગમાં બને રહેજો ત્યાં જઈને પછી થોડી વાર વ્લોગ ચાલુ કરું તાર ચલો જય માતાજી તો આપણે અંદર તો ફોર્મ પતાને હવે જઈએ તે બહાર લોન પાસે જઈ આવું પણ વાયરો જોરદાર આવે બહાર તો ઠંડી વાયરો આવે એમ જો અને આ બાજુ જો હા 2 જણા શું કરીએ આ બલભંગ ગાડી પેલું બેસી ગયો એ બલભા તમે બેસી ગયો અરે જો એ નાટક કરે ઉત્તર ભાઈ ઉત્તર તું ગાડી મેં ઉતર લે મારી તમે ઓની ગાડી તારું કઈ બે ઉપર ગાડી ઓની તારે બે આ નખરો કરે 4 નો હું જોઈ રહ્યો ના બે કહી દો અરે જો અરે છે પોપટ અને પોપટ પોપટને મરચું ભાવતું નહીં મંચુરિયન ભાવે છે મંચુરિયન કાં તો પોપટ છે અરે આ દ્વારકા જતો પ્રસાદ લાવ્યો ને એવું કરવાનું કયો દ્વારકા ફરીને આવ્યો શું કરવાનું કયો હા હું મોડા શું કરવાનું આમાં 2 દાની પુગાડી હતી લગભગ થઈ જાય હા ટોકન ચાલુ સેલિંગ કોમ્પ્યુટર ચાલુ હતું બરાબર તો ચલો આવવાનું તો વાતો કરવા દઈએ આપણે હવે બ્લોગનો આટલા એન્ડ કરીએ છીએ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતીકાલના નવા બ્લોગમાં જય માતાજી ગુડ નાઇટ જય બાબા